हेलो माइक ऑन करो અને બોલો। હા સર સંભળાય છે। હા સર ઓકે ચલો હું સ્ક્રીન શેર કરું છું। આપણે બૈજિક પદાવલીઓ જે છે એમાં લાસ્ટ ટાઈમ મેં તમને સજાતીય પદો સુધી સમજાવ્યું હતું। સજાતીય પદો અને વિજાતીય પદો હા સર हाँ આપણે સરવાળા બાદબાકી જોયા હતા। હવે બૈજિક પદાવલીઓના ગુણાકારથી આપણે બાકી છે। ઓકે તો ટાઇટલ જોઈ લઈએ। ગણિત ધોરણ 8 પ્રકરણ 9 બેઝિક પદાવલીઓ અને નિત્યસમ। સંભળાઈ ગયા અવાજ? હા સર સમજો ખાસ હવે। બેઝિક પદાવલીઓના ગુણાકાર। પ્રસ્તાવના 1 અહીં આપેલી બિંદુઓની ભાત જુઓ। બિંદુઓની ભાત બિંદુઓની સંખ્યા 4 into 9 5 into 7 m into n। અહીંયા તમને આડી લાઈન અને ઊભી લાઈન આપણે ગણીએ છીએ ને કે ભાઈ આ એક લાઈનમાં કેટલા બિંદુઓ આવેલા છે તો ગણો 1 2 3 4 5 6 7 8 9 બરાબર છે। આપણે આગળ ગણવું હોય તો 10 11 12 એમ કરીને ગણી શકાય બરાબર છે। તો એક લાઈનમાં 9 છે। ઓકે તો આ ટોટલ બિંદુઓ કેટલા હશે તો કે 9 ની લાઈન કેટલી છે તો કે આ એક લાઈન આ બીજી લાઈન આ ત્રીજી લાઈન અને આ ચોથી લાઈન બરાબર છે। તો તમે 9 આમ ગણો આ અહીંથી આ રીતે 9 ગણો આડી લાઈનમાં અને આમ ઊભી લાઈનમાં કેટલા છે તો કે 4 તો 4 ગુણ્યા 9 એમ તમે કરશો તો તમને ટોટલ સંખ્યા મળી જશે। ખબર પડે છે કે આ આખા જે બિંદુઓ છે એની અંદર ભાત કેટલી રહેલી છે મીન્સ કે કેટલા બિંદુઓ રહેલા છે તો ભાત પરથી તમે નક્કી કરી શકો છો। એવી જ રીતે અહીંયા તમે ચેક કરશો તો આડી લાઈનમાં કેટલા બિંદુઓ છે 1 2 3 4 5 6 અને 7 અને ઊભી લાઈનમાં કેટલા છે તો કે 1 2 3 4 અને 5 તો ટોટલ કેટલા થયા હતા કે 5 ગુણ્યા 7 એટલે કે 35 બિંદુઓ। ખબર પડે છે? એવી જ રીતે અહીંયા તમે ગણો તો જો આડી લાઈનમાં n બિંદુઓ છે અને ઊભી લાઈનમાં m બિંદુઓ છે તો n ગુણ્યા m। ખબર પડે છે? એવી જ રીતે આ આડી લાઈનમાં n વત્તા 3 બિંદુઓ છે અને આ ઊભી લાઈનમાં m વત્તા 2 બિંદુઓ છે તો એ બંનેનો પણ ગુણાકાર થઈ શકે। ઓકે એ સમજાવે છે જોઈએ। n કુલ બિંદુઓની સંખ્યા શોધવા માટે આપણે હારની સંખ્યા n સાથે સ્તંભની સંખ્યા n નો ગુણાકાર કરવો પડે। n + 2 into bracket n + 3 અહીં હારની સંખ્યામાં 2 નો વધારો થાય છે અર્થાત n + 2 અને સ્તંભની સંખ્યા 3 જેટલી વધે છે અર્થાત n + 3 થશે। 2 શું તમે અન્ય કોઈ પરિસ્થિતિ વિચારી શકો જેમાં બે બેઝિક પદોનો ગુણાકાર કરવો પડે? આપણે લંબચોરસના ક્ષેત્રફળ માટે વિચારી શકીએ। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B જ્યાં L એ લંબાઈ અને B એ પહોળાઈ છે। જો લંબાઈમાં 5 એકમનો વધારો કરીએ અર્થાત L + 5 લઈએ અને પહોળાઈમાં 3 એકમનો ઘટાડો કરીએ અર્થાત B - 3 લઈએ તો નવા લંબચોરસ ફળ થશે। લંબચોરસનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે બેઝિક પદોનો ગુણાકાર કરવો પડે જેવા કે L * B અથવા L + 5 into bracket B - 3। 3 શું તમે ઘનફળ વિશે વિચારી શકો? લંબઘનનું ઘનફળ એ તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈનો ગુણાકાર છે। ખબર પડે છે? સિમ્પલ જ તમને સમજાવે છે કે ક્ષેત્રફળમાં આપણે લંબાઈનો ગુણાકાર કરીએ છીએ લંબાઈ અને પહોળાઈનો। દાખલા તરીકે ચોરસનું ક્ષેત્રફળ આપણે જો શોધવું હોય તો લંબાઈ ગુણ્યા લંબાઈ કરીએ છીએ। લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ છીએ બરાબર છે। અને એકમનો વર્ગ જે લખ્યો છે એકમની જગ્યાએ સેન્ટીમીટર હોઈ શકે મીટર હોઈ શકે એટલે આપણે લખીએ છીએ ને કે 100 સેમી એટલે કે ચોરસ સેન્ટીમીટર અથવા 100 મી મીન્સ કે ચોરસ મીટર અથવા મીટરનો વર્ગ અને સેન્ટીમીટરનો વર્ગ બરાબર છે। આ રીતે તમે એનો એકમ દર્શાવી શકો। 4
જ્યારે આપણે વસ્તુ ખરીદીએ છીએ ત્યારે કુલ ચૂકવવાની રકમ શોધવા ગુણાકાર કરવો પડે છે. ઉદાહરણ, 1 ડઝન કેળાની કિંમત બરાબર રૂપિયા P અને શાળા પ્રવાસ માટે જરૂરી કેળા બરાબર Z ડઝન. તો કુલ ચૂકવવાની રકમ બરાબર રૂપિયા P × Z. ધારો કે અહીંયા 1 ડઝન કેળાની કિંમત તમે કોઈ પણ લખી શકો. દાખલા તરીકે 12 રૂપિયે 1 ડઝન કેળા છે, બરાબર છે. હવે મારે 10 ડઝન કેળા જોઈએ છે, તો શું કરવું પડશે? કે 12 × 10. ખબર પડે છે? સિમ્પલ ગુણાકાર જ છે કે 1 ડઝન કેળાની કિંમત કેટલી, એના પરથી તમારે કેટલા નંગ જોઈએ છે અથવા કેટલા ડઝન જોઈએ છે એનો તમે સિમ્પલ ગુણાકાર કરશો, બરાબર છે. એ તમને બતાવશે. હવે જુઓ, ડઝન દીઠ 4 નો ઘટાડો, બરાબર છે. તો શું થાય છે જોઈએ. કેળાની કિંમતમાં ડઝન દીઠ રૂપિયા 4 નો ઘટાડો થાય છે અને જરૂરી કેળાના જથ્થામાં 4 ડઝનનો ઘટાડો થાય છે. તો 1 ડઝન કેળાની કિંમત બરાબર રૂપિયા P - 2 અને કેળાનો જરૂરી જથ્થો બરાબર Z - 4 ડઝન થશે. અહીંયા રૂપિયા 2 હોવા જોઈએ. હા બેટા, આજે છે ને, ધારો કે કેળાની કિંમતમાં ડઝન દીઠ, ચોથી લાઈન, કેળાની કિંમતમાં ડઝન દીઠ અહીંયા રૂપિયા 2 હોવા જોઈએ, તો જ અહીંયા P - 2 આવે. ઓકે, અને અહીંયા 4 ડઝન નો ઘટાડો છે એટલે Z - 4 આવે. ઓકે, અહીંયા 2 લખે છે, અહીંયા 4 લખે છે, બંને આંકડા સરખા હોવા જોઈએ. ટૂંકમાં ઘટાડો શબ્દ વાપરે એટલે તમારે માઇનસ કરવાનું, અને વધારો શબ્દ વાપરે તો તમારે શું કરવાનું? પ્લસ કરવાનું. ગણા શબ્દ વાપરે એટલે ગુણાકાર કરવાનો, અને ભાગ શબ્દ વાપરે તો ભાગાકાર કરવાનો. આ 4 વસ્તુ ખાસ યાદ રાખવાની. માટે કુલ ચૂકવવાની રકમ બરાબર રૂપિયા P - 2 × Z - 4 થશે. ઉપરના તમામ ઉદાહરણો માટે 2 કે તેથી વધુ બેઝિક પદોનો ગુણાકાર કરવો પડે. જો કોઈ વિગત બેઝિક પદાવલી તરીકે આપેલ હોય તો આપણે તે શોધવા ગુણાકાર કરવો પડે. મતલબ ગુણાકાર માટે આપણે આ પદ્ધતિ કરીએ. શરૂઆતમાં આપણે 2 એકપદીના ગુણાકાર કેવી રીતે કરવા તે જોઈશું. હવે જોજો ખાસ, એકપદીનો એકપદી સાથે ગુણાકાર. એક જ પદ હશે. 2 એકપદીનો ગુણાકાર. 4 × x બરાબર x + x + x + x બરાબર 4x. 4 × 3x બરાબર 3x + 3x + 3x. હંમેશામાં ધ્યાન રાખવાનું, સંખ્યાનો સંખ્યા સાથે જ ગુણાકાર થાય અને x નો x સાથે ગુણાકાર થાય. દાખલા તરીકે 4x × 4x મેં કીધું હોય તો 4 × 4 એટલે કે તમારે 16 લખવાના, અને x × x એટલે x નો વર્ગ લખાય. હંમેશા ધ્યાન રાખો, જ્યારે પણ તમે ચલનો ગુણાકાર કરશો, બરાબર, એ હંમેશા વર્ગ, ઘન, ચતુર્ઘાત, 5 ઘાત, 6 ઘાત, 7 ઘાત એ રીતે ઘાત સ્વરૂપે આવશે. સંખ્યાનો જો સિમ્પલ ગુણાકાર તમને આવડે છે, પણ દાખલા તરીકે 4x × 3y ને લખ્યું હોય, સમજો ખાસ, 4x × 3y બરાબર છે. 4 તારી 12 તમે લખી દીધું. હવે x અને y બંને અલગ અલગ ચલ છે, તો તમારે બાજુમાં જ લખી દેવાના. એટલે કે મારો જવાબ આવે 12xy. ખબર પડે છે? ફરી એક બીજું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે હું લઉં છું 5z અને ગુણ્યા 5y. 5z × 5y, તો 5 × 5 એટલે પાંચમી બાજુ 25, અને z અને y બંને અલગ અલગ ચલ છે એટલે તમારાથી શું લખાય? 25zy. ટૂંકમાં એક સરખા ચલ આપ્યા હોય તો જ તમે ઘાત સ્વરૂપે લખી શકો. ઓકે, અને જો એક સરખા ચલ ના આપ્યા હોય તો તમારે એની આજુબાજુમાં જ મૂકી દેવાના બંનેને. +3x બરાબર 12x. હવે આપેલ ગુણાકાર જુઓ. 1 x × 3y = x × 3 is equal to 3 × is equal to 5. 2 5x × 3y is equal to. સિમ્પલ મારી મેથડ સમજો, મેં તમને સમજાવ્યું હમણાં, બરાબર છે. અહીંયા કોઈ સંખ્યા આપેલી નથી એટલે એક સમજી લેવાની. તો 1 × 3, 3 × 3 થાય, બરાબર. આ x અને y એની બાજુમાં મૂકી દો, થઈ ગયું. અહીંયા જુઓ, સંખ્યા કઈ છે? 5 છે અને 3 છે, તો 5 × 3 = 15, તો 15 મૂક્યા જ છે.
રાઈટ, અને x અને y એ બંને ચાલ બાજુમાં મૂકી દો. ક્લિયર? ઇન્ટુ બોલે છે, ઇન્ટુ એટલે ગુણાકાર થયું, ઇઝ ઇક્વલ્સ ટુ એટલે બરાબરની નિશાની થઈ. માઇક ઓન કરીને બોલતા રહેજો બેટા, ખબર પડે છે ને? हाँ सर. हाँ सर. ઓકે. 5 into x into 3 into y is equal to 3 into 5 into x into y is equal to 15xy. 5x into minus 3y is જો અહીંયા પેલો જ નિયમ લાગુ પડે, જો બંને વત્તાની નિશાની આવે તો વત્તા જ મૂકવાના, બંને ઓછાની નિશાની આવે તો પણ વત્તા મૂકવાના. ભૂલ ના કરતા હા, નિશાનીની વાત કરું છું. બંને વત્તા આવે તો પણ વત્તા, બંને ઓછા આવે તો પણ વત્તા, પણ એક વત્તા અને એક ઓછા હોય તો હંમેશા ઓછાની નિશાની મૂકવાની. ઓકે, અહીંયા આ ઓછા હોત અને આ વત્તા હોત તો પણ આપણે ઓછાની નિશાની મૂકતા. બે વત્તા અને બે ઓછા આવે તો જ તમારે વત્તાની નિશાની મૂકવાની, પણ એક વત્તા ને એક ઓછા આવે અથવા એક ઓછા ને એક વત્તા આવે તો પણ ઓછાની નિશાની જ મૂકવાની. નિશાની પહેલા મૂકી દો, પછી સિમ્પલ સંખ્યાનો ગુણાકાર કરો. 5 તરી 15 x y છે, અહીંયા જુઓ જવાબ. બરાબર? is equal to 5 into x into minus 3 into y is equal to minus 3 into 5 into x into y is equal to minus 15xy. અહીં નોંધીએ કે બધા જ ગુણાકારના જવાબ 3xy, 15xy, minus 15xy જે એકપદી છે. 4. 5x into 4x square is equal to 5 into 4 x into x square is equal to 20 into x cube is equal to 20x cube. અહીંયા 20 into 3 લખ્યું છે ને, ખોટું છે બેટા. હા, આ ઇન્ટુ ના આવે, આ 3 ની ઘાત આવે, 3 ઘાત આવે x ની, એટલે આ જ સમજો. x ઘન 20x ઘન કેવી રીતે ખબર પડી? તો કે 5 ગુણ્યા 4, 5 ચોક 20 થાય. બરાબર છે? અહીંયા ચલ સરખા છે, અહીંયા x ની કોઈ પણ ઘાત નથી આપી એટલે એક સમજવાની. તો x ની 1 ઘાત અને x ની 2 ઘાત બંનેનો સરવાળો, તો 1 + 2 કેટલી થઈ? ટોટલ 3 ઘાત થઈ, એટલે 20x નો ઘન એ જવાબ આવશે. 5. 5x into minus 4xyz is equal to 5x minus 4 into x into xyz is equal to minus 20 into x into yz is equal to minus 20x square yz. અહીં આપણે એ અવલોકન કરવું જોઈએ કે બે પદાવલીના ગુણાકારમાં જે બેઝિક ભાગ છે તેમાં અલગ અલગ ચલના ઘાતાંક કેવી રીતે મેળવાય છે. આવું કરવા માટે ઘાત અને ઘાતાંકના નિયમોનો ઉપયોગ કરવો જોઈએ. ખબર પડી બચ્ચાઓ? हाँ सर. ઓકે. 3 કે તેથી વધુ એકપદીના ગુણાકાર. 1. 2x into 5y નિયમ એનો એ જ, ફક્ત સંખ્યાનો ગુણાકાર કરો તમારા મનમાં. 2 ગુણ્યા 5 ગુણ્યા 7 કેટલા આવે? આજે કેટલી વાર? 2 ગુણ્યા 5 ગુણ્યા 7 કરતા ફક્ત સંખ્યાનો ગુણાકાર કેટલા? 70. 70. વેરી ગુડ. હવે ચાલ જુઓ. 70. વેરી ગુડ. સાંભળો હવે ચાલ જુઓ. અહીંયા x છે, અહીંયા y છે, અહીંયા z છે. ચાલ સરખા છે? ना. ના. ना. બાજુમાં મૂકી દેવાના. 70. બોલો જવાબ. 70 x y z. ઓકે, હવે જોઈએ તમારો જવાબ સાચો છે કે નહીં. into 7z is equal to 2x into 5y into 7z is equal to 10xy into 7z is equal to 70xyz. પડી ખબર? હા બચ્ચાઓ? हाँ सर. ઓકે, ચલો એના પછી જવાબ તમારે છે. 2. 4xy into 5x square y square. ચલો, કોણ કહેશે મને ગણીને કહેજો.
120. વેરી ગુડ. 120 120. સાચું. x ની ઘાત કેટલી, y ની ઘાત કેટલી? સાદો સરવાળો કરવાનો, ઘાત ના આપીએ તો એક સમજવાની. સર પહેલા પદમાં એક જ છે ને xy. હા બેટા, એટલે બંનેની એક એક ઘાત છે. ઘાત ના આપીએ તો એક સમજવાની, સાદો સરવાળો x ની ઘાતનો. xy ને 5y. 5y. x ની કેટલી ઘાત છે? x ની ઘાત 5 and y 5. હજી ભૂલ થાય છે. x ની કેટલી ઘાત છે? અહીંયા કેટલી ઘાત છે? 6. વેરી ગુડ. ટોટલ 6 થશે. અહીંયા એક ઘાત, અહીંયા બે ઘાત અને અહીંયા ત્રણ ઘાત. તો 1 + 2 + 3 એટલે 6 થાય ને. તો 100 x ની 6 ઘાત, y ની પણ કેટલી ઘાત થશે? 1 2 અને 3, y ની પણ 6 ઘાત. તો જવાબ શું આવ્યો? 120 x ની 6 ઘાત, y ની 6 ઘાત. બરાબર? હવે જોઈ લો એ લાંબો દાખલો કરે છે કેવી રીતે. square into 6x cube y cube is equal to 4xy into 5x square y square into 6x cube y cube is equal to 20x cube y cube into 6x cube y cube is equal to 120x cube y cube into x cube y cube is equal to 120 into bracket x cube into bracket y cube into y cube is equal to 120 x raised to 6 into y raised to 6 is equal to 120 x raised to 6 y raised to 6. ઉપરોક્ત ઉદાહરણમાં ઉકેલ મેળવવા આપેલ એક પદીઓ પૈકી દ્વિતીય એક પદીનો ગુણાકાર કરીએ છીએ અને જે જવાબ મળે તેને ત્રીજી એકપદી સાથે ગુણીએ છીએ. આપણે નીચેની રીતે પણ ગુણાકાર એ ભૂલ ના પડે એટલા માટે આ રીત કરે છે બેટા. 4xy into 5x square y square into 6x cube y cube જો આપણી રીત equal to 4 into 5 into 6 into x square into x cube into y square into y cube is equal to 120 x raised to 6 y raised to 6. પડી ખબર? આ આપણી રીત છે બેટા. પણ યાદ રાખવાનું, ઘાતનો હંમેશા અહીંયા ભલે ગુણાકાર બતાવે પણ ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય એ નિયમ છે ઘાતનો. બરાબર? એટલે અહીંયા કશું જ ના આપણે 1 ઘાત વત્તા 2 ઘાત વત્તા 3 ઘાત. અને આ પણ ક્યારે થાય સરવાળો? જ્યારે ચલ તમને સરખા આપ્યા હોય તો જ. અહીંયા x હોય, અહીંયા y હોય અને અહીંયા z હોય તો એનું એ જ મૂકી દેવાનું. x y નો વર્ગ અને z નો ઘન. એ પાછા ભેગા ના કરી દેતા. ચલ સરખા હોય તો જ સરવાળો થાય. અહીંયા પણ જુઓ, ચલ સરખા છે કારણ કે અહીંયા પણ y છે, અહીંયા પણ y છે અને અહીંયા પણ y છે. એટલે ચલ સરખા છે એટલે આપણે લખી શકીએ કે ભાઈ 1 + 2 + 3 એટલે ટોટલ y ની 6 ઘાત. પડે છે ખબર? ઉદાહરણ આપેલ કોષ્ટકમાં લંબચોરસ માટે આપેલ લંબાઈ અને ચલો ફટાફટ બોલવા માંડો. એક જણ જે બોલે બીજું નહીં બોલે. કિસી બોલ ચલ પહેલું. હિરલ, અલ્પિતા, જેટલા જણ જોઈન થયા છે બોલો બેટા. ચલો 1 by 1. 15xy. વેરી ગુડ. ચલો બીજું. હિરલ. 36y3. વેરી ગુડ. 36y નો ઘન. વેરી ગુડ. ચલો અલ્પિતા. 20abBC. AB BC બેટા. AB અને BC બી સરખો આવે છે ને? હા સર મેં એ જ બોલી abBC. નહીં બોલવાનું ને બેટા, હું એ સમજાવું છું તને. 4 × 20 a b નો વર્ગ c. ખબર પડી? b બે વખત આવે છે જુઓ. તો એની ઘાત લખી શકાય તમારથી. તો શું લખાય? 20 ab નો વર્ગ એટલે a પછી b નો વર્ગ અને c. ઓકે? ચલો છેલ્લું કોણ કહેશે?
વેજી શું કરવું પડશે? 212 ગુણ્યા 31 કેટલા થશે? 6572 થશે. કેટલા થશે? 6572 એમનો ઘન. પહોળાઈના માપ પરથી લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. ઉકેલ: લંબાઈ, પહોળાઈ, ક્ષેત્રફળ. 3x 5y. 3x into 5y is equal to 15xy. 9y into 4y square is equal to 9y into 4y square is equal to 36y cube. 4ab into 5bc is equal to 4ab into 5bc is equal to 20ab square c. 2l square m 3lm square. 2l square m into 3lm square is equal. આ l સ્ક્વેર લખે છે, લખાણમાં ભૂલ છે બેટા, બરાબર છે? અહીંયા l બે વખત છે ને અહીંયા l એક વખત છે એટલે l નો ઘન થશે. અહીંયા m એક વખત છે ને અહીંયા m બે વખત છે એટલે m નો પણ ઘન થશે. અને સંખ્યા જોડે સંખ્યા ગુણો તો 2 તરી 6. અહીંયા લખાણમાં ભૂલ છે એટલે 30. ઓકે, જોઈએ. equal to 6l cube m cube. ઉદાહરણ: આપેલ કોષ્ટકમાં લંબઘન માટે આપેલી લંબાઈ આવડશે ને હવે બેટા? આવા દાખલા આવડશે ને? હા સર. ઓકે, હા, સર. આપણે જવા દઈએ બેટા. પરથી લંબઘનનું ઘનફળ શોધો. ઉકેલ: ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તેથી 1 ઘનફળ બરાબર 2ax into 3by into 5cz is equal to 2 into 3 into 5 into ax into by into cz is equal to 30abcxyz. 2 ઘનફળ is equal to m square n into n square p into p square m is equal to m square into m into સરખા સરખા પદો n ભેગા into કરી n દેવાના. square into p square is equal to n cube p cube. 3 ઘનફળ 2q into 4q square into 8q cube is equal to 2 into 4 into 8 into q square into q cube is equal to 64q raised to 6. ક્લિયર? સિમ્પલ ગુણાકાર જ કરે છે, સંખ્યા સંખ્યા ભેગી કરે છે અને ચલ બધા ભેગા કરે છે. એક સરખા હોય તો જ ચલ ભેગા થાય. અહીંયા તમે ચેક કરી શકો છો. પહેલા દાખલામાં જુઓ, આ પહેલો દાખલો જે જુઓ એમાં કેટલા બધા ચલ છે અલગ અલગ, તો બધા જોડે જ મૂક્યા છે. પણ અહીંયા તમે ચેક કરશો તો એક સરખા ચલ આપે છે એટલે એક ઘાતનો સરવાળો થયો. અહીંયા પણ જુઓ, જે ચલ આપે છે ચલ એક જ સરખા છે એટલે એનો સરવાળો થયો, બરાબર છે? પણ પહેલા દાખલામાં ચલ બધા જુદા જુદા છે એટલે તમારે આવી રીતે બાજુ બાજુમાં જ લખી દેવાના છે. ઓકે, એકપદીનો બહુપદી સાથે ગુણાકાર. એકપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. અહીંયા આપણે એકપદી 3x ની દ્વિપદી 5y + 2 સાથે ગુણીએ. અર્થાત 3x into bracket 5y + 2 is equal to how much? અહીં યાદ રાખીએ કે 3x અને 5y + 2 એ સંખ્યા દર્શાવે છે. આથી વિભાજનના નિયમનો ઉપયોગ કરતા 3x into 5y + 2 is equal to 3x into 5y plus 3x into 2. 6. અહીંયા ખાસ સમજવાનું છે કે આ 3x જે છે બહાર ગુણાકારની નિશાની છે, કૌંસમાં આપેલી દરેક સંખ્યા જોડે ગુણવાના. તો આ 3x ના 5y જોડે પણ ગુણાય એટલે 3x ગુણ્યા 5y થાય, બરાબર છે? આ એક કૌંસ થયો અને વચ્ચે વત્તાની નિશાની આવે અને આ 3x ને 2 સાથે પણ ગુણવાના એટલે 3x ગુણ્યા 2 થશે. ઓકે, તો જોઈ લો, 3x ગુણ્યા 5y લખ્યા, અહીંયા જેમ ગુણાકાર કર્યો એમ વચ્ચે વત્તાની નિશાની અને આ 3x ને 2 સાથે પણ ગુણ્યા. 3 × 5 3 દુ 6x. હવે ધ્યાન રાખજો ખાસ, 15 ને 6 21 ના કરી દેતા. આ જ જવાબ થયો તમારો, આ જવાબ થયો. પણ હા,
કદાચ અહીંયા 15x એકલું હોત અને અહીંયા 6x હોત તો તમે 15x + 6x 21x લખી શક્યા હોત. કેમ? તો કે ચલ સરખા છે, પણ અહીંયા ચલ સરખા નથી. તો ચલ સરખા ના હોય તો સરવાળો થાય નહીં. આ જ જવાબ થયો. ઓકે. સામાન્ય રીતે આપણે ગણતરી દરમિયાન વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ છીએ. ઉદાહરણ તરીકે 7 * 106 is equal to આ ભણી ગયા છે 7 આપણે. into bracket 100 plus 6 is equal to 7 into 100 plus 7 into 6. વિભાજનના નિયમનો ઉપયોગ કરતા is equal to 700 plus 42 is equal to 742. 7 into 38 is equal to 7 into bracket 40 minus 2 is equal to 7 into 40 minus 7 into 2. વિભાજનના નિયમનો ઉપયોગ કરતા is equal to 280 minus 14 is equal to 266. આ જ રીતે minus 3x into bracket minus 5y plus 2 is equal to minus 3x into minus 5y plus minus 3x into 2 is equal to 15xy minus 6x. ખબર પડે છે બચ્ચાઓ? 5xy into bracket y square plus 3 is equal to 5xy into y square plus 5xy into 3 is equal to 5xy cube plus 15xy. મિત્રો, દ્વિપદી ગુણ્યા એકપદી માટે શું કહી શકાય? ઉદાહરણ તરીકે 5y plus 2 into 3x is equal to how much? અહીં ક્રમના નિયમનો ઉપયોગ કરી શકાય, જેમ કે 7 into 3 is equal to 3 into 7 અથવા વ્યાપક સ્વરૂપે a into b is equal to b into a. આ જ રીતે 5y plus 2 into 3x is equal to 3x into bracket 5y plus 2 is equal to 15xy plus 6x. જે હમણાં કર્યું એ જ કરે છે. ધ્યાન રાખવાનું છે મેં તમને કીધું એ પ્રમાણે કે આ જે 3x છે આ 3x ને 5y જોડે ગુણવાના અને આ 3x ને 2 જોડે પણ ગુણવાના. તો 3x ગુણ્યા 5y આ એક કૌંસ વચ્ચે વત્તાની નિશાની આવશે અને 3x ગુણ્યા 2 થશે તો 3 × 5 = 15xy અને 3 × 2 = 6x. આ સિમ્પલ તમે સમજી શકો. ઓકે, આગળ જોઈએ. ઉદાહરણ ગુણાકાર શોધો. 1 2x into bracket 3x plus 5xy 2 a square into bracket 2ab minus 5c. Okay, 8 2x into bracket 3x plus 5xy is equal to x into 3x plus 2x into 5xy is equal to 6x square plus 10x square y. 2 a square into bracket 2ab minus 5c is equal to a square into 2ab minus a square into 5c is equal to 2a cube b minus 5a square c. ખબર પડે છે બચ્ચાઓ? નિયમ એનો એ જ છે. આ જે છે એને બંને સાથે ગુણાકાર કરવાનો. અહીંયા ગુણાકારની નિશાની ના આપેલી હોય તો પણ કોઈ સંખ્યાને જોડે કૌંસ આપેલો તો સમજવાનું કે એ બંને ગુણાકારમાં જ છે. બીજી વાત 2ab આ પણ પાસે પાસે લખ્યો એટલે ગુણાકારમાં જ સમજવાનું તમારે. તો 2 × a × b એવી રીતે 5 × c. ખબર પડે છે? અને અહીંયા જે ગુણાકારની નિશાની છે એ બંને કૌંસમાં આવશે અને અહીંયા વત્તા કે ઓછાની જે પણ નિશાની આપેલી હોય એ બે કૌંસની વચ્ચે જ હંમેશા આવશે. જો અહીંયા જે વત્તાની નિશાની છે બે કૌંસની વચ્ચે જ આવી વત્તાની, અહીંયા જે ઓછાની નિશાની છે બે કૌંસની વચ્ચે જ આવી ઓછાની, અને અહીંયા જે ગુણાકારની નિશાની છે બંને બાજુ આવશે કૌંસમાં. અહીંયા પણ જે ગુણાકારની નિશાની છે બંને બાજુ કૌંસમાં આવશે. ઓકે, એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર 3p into bracket 4p² plus 5p plus 7 સેમ પેલાની is રીતે equal to 3p into 4p² plus નિશાની બે વચ્ચે ને આ ત્રણની સાથે એટલે કે 3p નો 4p સાથે, 3p નો 5p સાથે
અને 3p ના 7 સાથે. તો જુઓ બંનેમાં ત્રણેયમાં ગુણાકાર કર્યો છે અને વચ્ચે કઈ નિશાની આવશે કૌંસની વચ્ચે? તો કે આ વત્તાની. ઓકે, ગુણાકારની હંમેશા કૌંસમાં, વત્તા કે ઓછાની હંમેશા બે કૌંસની વચ્ચે. ઓકે, હવે સિમ્પલ 3 ગુણ્યા 4 એટલે 3 ચોક 12 થાય. આ p ની 1 ઘાત ને p ની 2 ઘાત એટલે p ની 3 ઘાત. તો 12p નો ઘન વત્તા 3 ગુણ્યા 5 3 પંચા 15 p નો વર્ગ, બે વાર થશે ને, p ની 1 ઘાત અને p ની 1 ઘાત એટલે p નો વર્ગ થશે. બરાબર છે, અને 3 સીતા 21p. જોઈએ 3p into 5p plus 3p into 7 is equal to 12p cube plus 15p square plus 20. પદીના દરેક પદને એક પદી વડે ગુણો અને પછી સરવાળો કરો. ઉદાહરણ: આપેલ પદાવલીઓનું સરળ સ્વરૂપ શોધો અને નિર્દેશ અનુસાર કિંમત મેળવો. 1. x into bracket x minus 3 plus 2 x is equal to 1 માટે. 2. 3y into bracket 2y minus 7 minus 3 into કિંમત bracket શોધવાની છે. y પહેલા minus દાખલામાં x બરાબર 1 મૂકો, જ્યાં જ્યાં x દેખાય જો દાખલો જ્યાં દેખાય ત્યાં આગળ -2 મૂકો. minus 4 minus 63. y is equal to minus 2 માટે. 8. x into bracket x minus 3 plus 2 is equal to x square minus 3x plus 2. x is equal to એ કેવી રીતે લાયા? 1 માટે. x square minus એ કેવી રીતે લાયા? તો જુઓ x ને x જોડે ગુણો તો x એક વાર અને x એક વાર એટલે x બે વાર થયો. બરાબર છે, તો x નો વર્ગ થયો. નિશાની ઓછાની એમને મૂકી. x ગુણ્યા 3 એટલે 3x થયા વત્તા 2 એમના એમ. હવે x બરાબર 1 મૂકો તો અહીંયા 1 મૂકો તો 1 નો વર્ગ થશે ઓછા 3 ગુણ્યા 1 વત્તા 2. બરાબર છે, જુઓ 3x plus 2 is equal to 1 square minus 3 into 1 plus 2 is equal to 1 minus 3 plus 2 is equal to 3 minus. આ સિમ્પલ 1 અને 2 નો સરવાળો અથવા 1 માંથી 3 જાય તો તમારે હંમેશા ધ્યાન રાખવાનું કે પ્લસ એ તમારી પાસે છે, માઇનસ એટલે તમારા આપવાના બાકી છે. 1 રૂપિયો તમારી પાસે છે ને 3 રૂપિયા આપવાના બાકી છે તો 2 રૂપિયા આપવાના બાકી રહેશે. બાકી એટલે -2 આવશે. -2 વત્તા 2 એવું થશે ને. જો તમે આ રીતે કરો તો 1 માંથી 3 બાદ કરો તો -2 આવે. 2 રૂપિયા આપવાના બાકી છે, 2 રૂપિયા તમારી પાસે છે તો જવાબ શું આવશે? 0. અથવા અહીંયા જે એને લખ્યું છે કેવી રીતે લખ્યું છે તો કે પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યા બંનેનો સરવાળો કર્યો છે, કારણ કે બંને વત્તા છે એટલે 1 વત્તા 2 3 લખ્યા ઓછા 3 એમને એમ. 3 માંથી 3 જાય તો 0. 3 is equal to 0. 2. 3y into 2y minus 7 minus 3 into bracket y minus 4 minus 63 is equal to 6y square minus 21y minus 3y plus 12 minus 63 is equal to 6y square minus 20. અહીંયા જોજો 21 અને 3 છે. 21 પણ આપવાના બાકી છે અને 3 રૂપિયા પણ આપવાના બાકી છે. બાકી એટલે તમારે શું કરવાનું? 24 આપવાના બાકી રહે. 53 આપવાના બાકી, 51 રૂપિયા આપવાના બાકી રહ્યા. હવે જ્યાં y દેખાય છે ત્યાં આગળ તમારે શું લખવાનું છે? -2. 4y minus 51. y is equal to minus 2 mukta is equal to 6 into bracket minus 2 whole square minus 24 into minus 2 minus 51 is equal to 6 into 4 plus 24 into 2 minus 51. અહીંયા સમજો ખાસ, અહીંયા -2 નો વર્ગ 4 થાય અને માઇનસ નો વર્ગ હંમેશા પ્લસ થાય. -ની 4 ઘાત પ્લસ, -ની 6 ઘાત પ્લસ, -ની 8 ઘાત પ્લસ. ટૂંકમાં અહીંયા જો બેકી સંખ્યા હોય તો તમારી નિશાની વત્તા આવે અને અહીંયા જો એકી સંખ્યા હોય 1 3 5 7 9 11 કોઈ પણ એકી સંખ્યા હોય તો તમારા માઇનસના માઇનસ જ મૂકવાના. ઓકે, અહીંયા પણ ચેક કરો માઇનસ અને માઇનસ. હમણાં શીખવાડ્યું મેં માઇનસ માઇનસ શું થાય? પ્લસ થાય. ઓકે, તો 6 ગુણ્યા 2 નો વર્ગ 4 -2 નો વર્ગ +4 કારણ કે બેકી સંખ્યા છે અહીંયા. માઇનસ માઇનસ પ્લસ 24 દુ 48 અને ઓછા 51. 6 ચોક 24 વત્તા
24 દુ 48 ઓછા 51 is equal to 24 plus 48 minus 51 is equal to 72 minus બંનેનો સરવાળો કર્યો 24 અને 48 નો 21. 24 અને 48 નો સરવાળો કર્યો જે 72 આવે એમાંથી 51 બાદ કરીએ એટલે જવાબ કેટલો આવે છે 21 ઉદાહરણ સરવાળો કરો 5m into bracket 3 minus m અને 6m square minus 13m 4y into bracket 3y square plus 5y minus 7 અને 2 into y cube minus 4y square plus 5. ઓકે એક પ્રથમ પદાવલી બરાબર 5m into bracket 3 minus m is equal to 5m into 3 minus 5m into m is equal to 15m minus 5m square. હવે બીજી પદાવલી ઉમેરતા 15m minus 5m square plus 6m square minus 13m is equal to m square plus 2m. પ્રથમ પદાવલી is equal to 4y into bracket 3y square plus 5y minus 7 is equal to 4y into 3y square plus 4y into 5y plus 4y into minus 7 is equal to 12y cube plus 20y square. દાખલા બેટા ગણશો ને તો જ આવડશે એકને એક જ દાખલા છે તમને ખાલી બતાવે છે આ રીત જુઓ બધામાં એકની એક જ છે 4y ને 3y સાથે પણ ગુણવાના 4y ને 5y સાથે પણ ગુણવાના અને 4y ને 7 સાથે પણ ગુણવાના જેની સાથે ગુણવાના છે બધાની વચ્ચે ગુણાકારની નિશાની આવે છે જુઓ રાઈટ અહીંયા વત્તા કેમ લખાઈ છે કે આ લોકોએ સંખ્યા અહીંયા માઈનસ લખી છે પણ તમારે લખવાની જરૂર નથી તમે વત્તા ના લખતા અહીંયા જે આપેલી હોય નિશાની એની જ નિશાની મૂકજો ઓકે અહીંયા એકલી સંખ્યા જ લખવાની તમારે ઓકે કારણ કે અહીંયા જુઓ એને વત્તા ને ઓછા પાછા ઓછા કર્યા જ છે એટલે તમારે શું કરવાનું જે આ વત્તાની નિશાની હોય ને ઓછાની નિશાની હોય એ બે કૌંસની વચ્ચે હંમેશા મૂકવાની અને ચલ સંખ્યા સરખી આપેલી હોય ચલ સરખા હોય તો જ તમારે ચલનો શું કરવાની ઘાત વધારવાની સિમ્પલ એકની એક રીત એક જ છે બેટા દાખલા અલગ અલગ તમને બતાવે છે એટલે ગૂંચવાનું નથી તમે દાખલા ગણશો એટલે આવડશે ઓકે ખબર પડે છે ને હા સર ઓકે બચ્ચો minus 28y બીજી પદાવલી is equal to 2 into bracket 4y square equal to plus 2 into bracket minus 4y square plus 2 into 5 is equal to 2y cube minus 8y square plus 10. હવે બંને પદાવલીઓનો સરવાળો કરતા 12y cube plus 20y square minus 28y plus 2y. બીજી વાત ધ્યાન રાખવાની તમે જ્યારે પણ સરવાળો કરો તો શીખવાડે છે આપણે સજાતીય પદો જોઈએ વિજાતીય નહીં હા y ક્યુબ ની નીચે y ક્યુબ વાળું પદ જો ના આપ્યું હોય તો 0 મૂકી દેવાનું ઓકે પણ મૂકવાનું એની સાથે જ y સ્ક્વેર ની નીચે y સ્ક્વેર વાળું પદ અને સંખ્યાની નીચે સંખ્યા જોઈએ અહીંયા કશું જ નથી એટલે હજુ ભૂલ છે એ લોકોની અહીંયા y છે બેટા તો y વાળું પદ તમારે 0 લખવાનું બાજુમાં +10 લખવાના ઉપર અહીંયા સંખ્યા નથી એટલે અહીંયા +0 મૂકવાના ખબર પડી સંખ્યાની નીચે સંખ્યા y ની નીચે y વાળું પદ y સ્ક્વેર ની નીચે y સ્ક્વેર વાળું પદ અને y ક્યુબ ની નીચે y ક્યુબ વાળું પદ પછી સિમ્પલ સરવાળો કરવાનો છે જો બે સરવાળાની નિશાની હોય તો સાદો સરવાળો એક વત્તા ને એક ઓછા હોય તો મોટી સંખ્યાની નિશાની મૂકવાની નિશાની કઈ સંખ્યાની તો 20 અને 8 બંનેમાં મોટી સંખ્યા કઈ 20 તો એની નિશાની મૂકવાની વત્તા અને કરવાની હંમેશા બાદબાકી બે વત્તા અને બે ઓછા આપ્યા હોય તો હંમેશા સરવાળો કરવાનો એક ઓછા અને એક વત્તા આપ્યા હોય તો હંમેશા બાદબાકી કરવાની પણ મૂકવાનો જવાબ કયો નિશાની કઈ મૂકવાની મોટી સંખ્યાની જોજો The cube minus 8y square plus 10 is equal to 14y cube plus 12y square minus 28y plus 10. ઉદાહરણ સરવાળો કરો 5m into bracket 12y square minus 20. જો અહીંયા ખબર પડે છે બચ્ચાઓ 12 અને 2 14 થયા સિમ્પલ 20 માંથી 8 જાય એટલે 12 થયા
નીચે y વાળું પદ નથી એટલે એમનું મૂકી દેવાનું -28y બરાબર છે અને આ જે સંખ્યા છે ઉપર સંખ્યા નથી આપેલી એટલે +10 એમને એમ મૂક્યા 28 તો 10 38 ના કરી દેતા હંમેશા ચલ સરખા જોઈએ તો જ સરવાળો કે બાદબાકી થાય બાકી થાય નહીં ઓકે ઉદાહરણ 2pq into bracket p plus q માંથી 3pq into bracket p minus q બાદ કરો ઓકે અહીં 3pq into bracket p minus q is equal to 3p square q minus 3pq square અને 2pq into bracket p plus q is equal to 2p square q plus 2pq square બાદ બાકી કરતા 2p square q plus 2pq square 3p square q minus 3pq square is equal to minus p square q plus 5pq square ઉદાહરણ ગુણાકાર શોધો 1 a square into 2a raised to 22 into 4a raised to 26 2 2/3xy into minus 9/10 x square y square 3 minus 10/3 pq raised to 3 into q/5 p raised to 3q ઉકેલ a square into 2a raised to 22 into 4a raised to 26 is equal to 2 into 4 into bracket શું જવાબ આવશે આનો અહીંયા સંખ્યા નથી એટલે એક સમજવાની 1 ગુણ્યા 2 ગુણ્યા 4 4 2 8 એકા 8 આવશે એટલે 8 આવશે અહીંયા એની કેટલી ઘાત આવશે 2 છે 22 છે અને 26 છે શું કરવાનું ગુણાકારમાં ઘાતનું શું થાય સરવાળો વેરી ગુડ તો સરવાળો કરો ચલો 2 + 22 + 26 50 8 એની 50 ઘાત જવાબ આવશે બરાબર રકમ જોઈને ગભરાવાનું નથી બીજી વાત અહીંયા જ્યારે xy રીતે વચ્ચે લખે તો તમારે સમજવાનું કે હંમેશા ઉપર જ લખ્યા છે એટલે આને વંચાય કેવી રીતે 2xy છેદમાં 3 આને કેવી રીતે વંચાય 9xy² છેદ દિવસ સમજવાના ઓકે ઉપર સાથે જ ગુણાય એવી રીતે -10 p³ છેદમાં 3 6 p³ છેદમાં 5 એ રીતે વંચાય ઓકે a square into a raised to 22 into a raised to 26 is equal to 8 into a raised to 2 plus 26 plus 22 આટલા મોટા અહીંયા ઘાત સ્વરૂપે ઉપર લખવાના અહીંયા ભૂલ છે બેટા ઘાત સ્વરૂપે વત્તા નીચે બે ની જોડે જ નીચે નાના અક્ષર ઉપર સોરી બે ની જોડે જ ઉપર નાના અક્ષરે 22 લખવાના વત્તા 26 લખવાના is equal to 8a raised to 50 2/3xy into minus 9/10 x square y square સાદું રૂપ 3/x raised to 3 y raised to 3 મળે 3 minus 10/3 p q raised to 3 into 6/5 p raised to 3 q સાદું રૂપ આપતા -4 p raised to 4 q raised to 4 મળે બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર દ્વિપદી 2a + 3b નો બીજી કોઈ દ્વિપદી 3a + 4b સાથે ગુણાકાર કરીએ ગુણાકાર માટે વિભાજનના નિયમનો ઉપયોગ કરીએ તો 3a + 4b into bracket 2a + 3b is equal to 3a into bracket 2a + 3b plus 4b into bracket 2a plus 3b is equal to 3a into 2a plus 3a into 3b. બે આપ્યા હોય તો આવી રીતે ધ્યાન રાખવાનું કે આ જે પહેલા જે 3a છે એને આની સાથે ને આની સાથે બંને જોડે ગુણવાના બરાબર છે હવે 4b રહ્યા એ 4b ને આની સાથે બંને સાથે ગુણવાના બરાબર છે તો આને જ્યારે આની સાથે ગુણે તો એક પદ આને આની સાથે ગુણે તો બીજું પદ આને આની સાથે ગુણે તો ત્રીજું પદ અને આને આની સાથે ગુણે તો ચોથું પદ અથવા સિમ્પલ તમને સમજાવું તો આ એક પદી લઈ લો પહેલા 3a આગળ અહીંયા લખી દો
અને આ જે બીજો કૌંસ છે ને 2 વાર લખવાનો, બીજો કૌંસ 2 વાર લખવાનો, તો 1 વાર લખો ને 2 વાર લખો. 3a અહીંયા લખો અને આ નિશાની સાથે સંખ્યા અહીંયા મૂકો. ખબર પડી? ફરી એક વખત 2 કૌંસ આપ્યા હોય જ્યારે તો બીજો કૌંસ છે 2 વાર લખો, થોડીક જગ્યા રાખીને. પહેલી સંખ્યા અહીંયા લખો અને બીજી સંખ્યા નિશાની સાથે અહીંયા વચ્ચે મૂકો. ઓકે, હવે તમે સિમ્પલ સમજી શકશો. આને આની સાથે ગુણવાના, 3a ને 2a સાથે, 3a ને 3b સાથે ગુણી કાઢો. વત્તાની નિશાની એમ મૂકો. 4b ને 2a સાથે ને 4b ને 3b સાથે. બરાબર, એટલે ટોટલ 4 પદ થયા. બસ આ સિમ્પલ આપ સમજાય તો 3 દુ 6 a ગુણ્યા a નો વર્ગ, 3 તરી 9 ab b a plus 4b into 2a plus 4b into 3b is equal to 6a square plus 9ab plus 8ba plus 12b square is equal to 6a square plus 17ab plus 12b square. કારણ કે ba is equal to ab. પ્રથમ દ્વિપદીના દરેક પદનો બીજી દ્વિપદીના દરેક પદ સાથે ગુણાકાર થાય છે. જ્યારે આપણે દરેક પદનો ગુણાકાર લઈએ છીએ ત્યારે આપણે સ્વીકારીએ છીએ કે અહીં 2 into 2 is equal to 4 પદો છે, પરંતુ તે પૈકીના 2 પદ સજાતીય પદો છે જે પરસ્પર જોડાય છે અને તેથી છેલ્લે 3 પદ મળે છે. જ્યારે બહુપદી સાથે બહુપદીનો ગુણાકાર કરીએ ત્યારે આપણે હંમેશા સજાતીય પદો શોધવા જોઈએ અને જો હોય તો તેઓને પરસ્પર જોડવા જોઈએ, સરવાળા દ્વારા કે બાદબાકી દ્વારા. ઉદાહરણ, ગુણાકાર કરો. 1 x - 4 અને 2x + 3, 2 x - y અને 3x + 5y. ઓકે, 1 x - 4 અને 2x + 3 is equal to x - 4 into 2x + 3 is equal to x into bracket 2x + 3 minus 4 into bracket 2x + 3 is equal to x into 2x plus x into 3 minus 4 into 2x minus 4 into 3 is equal to 2x square plus 3x minus 8x minus 12 is equal to 2x square minus 5x minus 12. સજાતીય પદોનું સાદું રૂપ આપતા 2 x minus y અને 3x plus y is equal to x minus y into આ બીજું પદ 2 વાર લખવાનું. 3x + 5y અહીંયા લખો અને 3x + 5y અહીંયા લખો. આ પહેલું જે પદ છે તે x મૂકી દો અને બીજો જે કૌંસ આવે એ 3x + 5y લખ્યું એની આગળ લખવાનું છે તમારે નિશાની સાથે -y. 3x plus 5y is equal to x into 3x plus x into 5y minus y into 3x minus y into 5y is equal to 3x square plus 5xy minus 3xy minus 5y square is equal to 3x square plus 2xy minus 5y square. સજાતીય પદોનું સાદું રૂપ આપતા xy વાળા પદ અહીંયા ભેગા કર્યા છે. xy વાળા પદ અહીંયા ભેગા કર્યા છે. +5 - 3 એટલે +2. +5 તમારી પાસે 5 રૂપિયા છે ને 3 રૂપિયા આપવાના બાકી છે એટલે 2 રૂપિયા તમારી પાસે બચશે. પડે છે ખબર? અહીંયા પણ જો એ જ કર્યું છે. બીજું પદ જે છે 2x + 3 2 વાર લખ્યું છે. ઓકે, x એમને એમ મૂક્યા અને 4 નિશાની સાથે અહીંયા મૂક્યા. હવે સિમ્પલ જે સમજાવ્યું તેમ જ x ને 2x જોડે ગુણો, x ને 3 જોડે ગુણો, -4 ને 2 જોડે ગુણો અને -4 ને 3 જોડે ગુણો છે. આ સિમ્પલ ગુણાકાર છે અને ગુણાકાર કર્યા પછી જે પણ વચ્ચેના સરખા પદ છે ચલ વાળા એને સિમ્પલ સરવાળો કે બાદબાકી કરી દેવાના. ઓકે, દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર. આ ગુણાકારમાં આપણે ત્રિપદીના દરેક 3 પદોને દ્વિપદીના બંને પદો સાથે ગુણીએ જેથી કુલ 2 ગુણ્યા 3 બરાબર 6 પદો મળશે. વળી જો સજાતીય પદો હશે તો 6 પદોને બદલે ઉકેલ કે
7 into bracket a square plus 3a plus 5. સેમ જ છે બેટા. અહીંયા આ પદ તમારે બે વાર લખવાનું છે. ત્રણ પદ આવે, ચાર પદ આવે, કશી ચિંતા કરવાની નહીં. તમારે આ પદ બે વાર લખવાનું છે. આગળ જે છે એ અહીંયા મૂકી દો, પહેલું પદ એ અહીંયા મૂકો અને 7 ને નિશાની સાથે વચ્ચે મૂકો. હવે a ને a સ્ક્વેર જોડે ગુણવાના, a ને 3a જોડે ગુણવાના અને a ને 5 જોડે પણ ગુણવાના. વત્તા 7 ને a જોડે ગુણો, વત્તા 7 ને 3a જોડે ગુણો અને 7 ને 5 જોડે પણ ગુણો. બરાબર છે? કારણ કે વિભાજનનો નિયમ is equal to a cube plus 3a square plus 5a plus 7a square plus 21a plus 35 is equal to a cube plus 3a square plus 7a square plus a ક્યુબ પછી a વર્ગ વાળા, પછી a વાળા અને પછી સંખ્યા અચળ પદ જેને આપણે કહીએ છીએ. ઉતરતા ક્રમમાં લખાય છે ઘાત. જુઓ અહીંયા a ની 3 ઘાત, a ના વર્ગ વાળા બે પદ છે, 3a વર્ગ અને 7a વર્ગ, સાદો સરવાળો 7 ને 3 10a વર્ગ આવશે. પછી a વાળા પદ 3 ની 3 ઘાત a ની, પછી 2 ઘાત, પછી 1 ઘાત. તો અહીંયા 5a અને 21a બે છે, તો 21 ને 5 26a આવશે. ઓકે, અને 35 એમને અચળ પદ. 5a plus 21a plus 35 is equal to a cube plus 10a square plus 26a plus 35. ઉદાહરણ a plus b 2a minus 3b plus c minus 2a minus 3b c નું સાદું રૂપ આપો. ઓકે, અહીં a plus b into bracket 2a minus 3b plus c is equal to a into bracket 2a minus 3b plus c plus b into bracket 2a minus. ખબર પડે છે ને બેટા? આ દાખલા તમે ગણશો તો જ આવડશે, એટલે ખાસ ગણજો. આ વિડિયો હું તમને થોડીક જ વારમાં મૂકી દઉં છું. બરાબર? નેક્સ્ટ જોઈએ. નિત્યસમ એટલે શું? અહીં આપણે નિત્યસમને સમજવા આપણે સમતા લઈએ. a plus 1 into bracket a plus 2 is equal to a square plus 3a plus 2. અહીં આપણે આ સમતાની બંને બાજુઓ માટે a is equal to 10 લઈ કિંમત શોધીએ. ડાબી બાજુ is equal to a plus 1 into bracket a plus 2 is equal to 10 plus 1 into bracket 10 plus 2 is equal to 11 into 12 is equal to 132. જમણી બાજુ is equal to a square plus 3a plus 2 is equal to 10 square plus 3 into 10 plus 2 is equal to 100 plus 30 plus 2 is equal to 100. પડે છે ખબર? બંને બાજુ સરખી જવાબ આવે છે. જુઓ અહીંયા એક અહીંયા સમીકરણ મૂક્યું છે, બરાબર છે? સમીકરણને બંને બાજુ ચકાસે છે. તો જુઓ ડાબી બાજુ ડાબી બાજુ 132 આન્સર આવે છે, જમણી બાજુ પણ 132 આન્સર આવે છે. બરાબર છે? સમીકરણ અલગ અલગ છે. જુઓ અહીંયા a + 1 ગુણ્યા a + 2. આ સમીકરણનું વિસ્તરણ કરીએ તો આ આવે. આ સમીકરણ જે આપ્યું છે એનું જો વિસ્તરણ કરીએ તો આ આવે. બરાબર છે? અને આ જે a + 1 વાળું હમણાં સમજાવ્યું હતું, a ને a જોડે ગુણવાના, અથવા આ પદને બે વાર લખો. પેલું સમજાવ્યું ને હમણાં પહેલા મેં, આ પદને બે વાર લખો, એ પહેલા પદની આગળ લખો અને +1 ને બીજા પદની વચ્ચે જે કૌંસ કરે છે એની વચ્ચે આપણે નિશાની સાથે લખવાનું છે. બરાબર? તો જવાબ એનો આ આવ્યો. હવે શું સમજાવે છે જોજો ખાસ. 132. આમ a is equal to 10 માટે આ સમતાની બંને કિંમતો સરખી છે. હવે આપણે a is equal to -5 લઈએ. ડાબી બાજુ is equal to a plus 1 into bracket a plus 2 is equal to -5 plus 1 into -5 plus 2 is equal to -4 into -3 is equal to 12. જમણી બાજુ is equal to a square plus 3a plus 2 is equal to -5 whole square plus 3 into -5 plus 2 is equal to 25 minus 15 plus 2 is equal to 12.
તેથી a is equal to -5 લઈએ તો પણ ડાબી બાજુ is equal to જમણી બાજુ મળે. તેથી તારવી શકીએ કે a ની કોઈ પણ કિંમત માટે આપેલ સમતાની ડાબી બાજુ is equal to જમણી બાજુ. એટલે કે આઇડેન્ટિટી કહેવાય. ખબર પડી ગઈ બેટા? કોઈ પણ કિંમત તમે એની લેશો 1 2 3 4 0 -1 -2 -3 -4 તમારે જે કિંમત એવી એ લેવાય. પણ એ કિંમત તો તમે જ્યારે બંને બાજુ મૂકો અને જવાબ જો સરખો આવે બરાબર છે તો એને શું કહેવાય? નિત્યસમ. ઇંગ્લિશમાં એને શું કહેવાય? આઇડેન્ટિટી. આમ a+1 into bracket a+2 is equal to a² + 3a+2 એ એક નિત્યસમ છે. કોઈ પણ સમીકરણ એ તેમાં આપેલા ચલની કોઈ ચોક્કસ કિંમતો માટે જ સાચા હોય છે. તે જે તે ચલની બધી જ કિંમતો માટે સાચા હોતા નથી. દાખલા તરીકે a² + 3a+2 is equal to 132. ઉપરોક્ત સમીકરણ a is equal to 10 માટે સાચું છે પણ a is equal to -5 અથવા a is equal to 0 માટે સાચું નથી. કોઈ કિંમતનો જવાબ તમને આપેલો હોય 132 તો દર વખતે 132 જ આવે એવું જરૂરી નથી. બરાબર છે? તો એ બરાબર તમે 10 લો તો જ 132 સાચું. પણ 10 સિવાય તમે કોઈ પણ કિંમત લેશો તો એ જવાબ 132 આવે એ સાચું હોતું નથી. ખબર પડે છે શું કહું છું? તો આવી રીતે જ્યારે સમીકરણ આપેલું હોય જેમાં બંને બાજુ ચલ ને એ હોય તો એ જવાબ તમારો સાચો પડશે. ઓકે? પ્રમાણિત નિત્યસમ. આ નિત્યસમ આપણે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરીને મેળવીશું. સૌપ્રથમ a+b into a+b અથવા a+b² મેળવીએ. a+b² is equal to a+b into a+b is equal to a into a+b plus b into a+b is equal to a² plus ab plus ba plus b² is equal to a² plus 2ab plus b². કારણ કે ab is equal to ba. આમ a+b² is equal to a² plus 2ab plus b². a અહીં એ સ્પષ્ટ છે કે જમણી બાજુની પદાવલી એ ડાબી બાજુની પદાવલીના ખરેખર ગુણાકારથી જ મળે છે જેથી તે નિત્યસમ છે. અહીં આપણે a અને b કોઈ ડાબી બાજુ is equal to a plus b whole square is equal to 2 plus 3 whole square is equal to 5 square is equal to 25. જમણી બાજુ is equal to a² plus 2ab plus b. ખબર પડે છે ને બચ્ચાઓ? એવી કિંમત કે જેની ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થાય એને આ કહેવાય. આ ધ્યાન રાખજો ખાસ. આ સૂત્ર જ છે. આ સૂત્ર તમારે મોઢે કરી દેવાનું. પ્રમાણિત નિત્યસમ છે. a plus b નો વર્ગ બરાબર a² વત્તા 2ab વત્તા b નો વર્ગ. જ મળે છે. 2 a is equal to 5 b is equal to 2. ડાબી બાજુ is equal to a plus b whole. સેમ વન. તમે કિંમત ગમે તે લેશો તમને જવાબ કેવો મળશે બેટા? સરખો જ મળશે. હવે આની વાત whole square વિચારીએ. a minus b whole square is equal to a minus b. પેલું જે હતું બેટા એ જ રીતે a² minus 2ab આવશે. ખાલી પેલામાં વત્તા 2ab હતું એની જગ્યાએ ઓછા 2ab આવશે. into a minus b is equal to a into bracket a minus b minus b into bracket a minus b is equal to a² minus ab minus ba plus b² is equal to a² minus 2ab plus b². આમ
a minus b whole square is equal to a square minus 2ab plus b square. 2. છેલ્લે a plus b into a minus b માટે વિચારો. a plus b into bracket a minus b is equal to a into bracket a minus b plus b into bracket a minus b is equal to a square minus ab plus ba minus. ધ્યાન રાખજો, પહેલું નિત્યસમ શીખવાડ્યું, અહીંયા વત્તા હતો એટલે અહીંયા પણ વત્તા આવ્યું, અહીંયા ઓછા હોય તો અહીંયા પણ ઓછા આવે, છેલ્લું પદ તો વત્તા જ આવે. એટલે દાખલા તરીકે હું બોલું છું, સમજજો. a વત્તા b નો હોલ સ્ક્વેર એટલે કે આખાનો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. ક્યારે? અહીંયા વત્તા હોય તો. એ પહેલો નિત્યસમ. બીજો પ્રમાણિત નિત્યસમ કયો કીધો? a ઓછા b નો વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. એ બીજો નિત્યસમ થયો. ત્રીજો વર્ગ જુઓ, અહીંયા ત્રીજું, અહીંયા માઇનસ ab છે ને અહીંયા વત્તા ba છે એટલે આ બંને જતા રહેશે. તો એક વત્તા અને એક ઓછા, a વત્તા b ને a ઓછા b હોય તો તમારો ત્રીજો નિત્યસમ શું થશે બેટા? ત્રીજો નિત્યસમ શું થશે? a સ્ક્વેર ઓછા b સ્ક્વેર. તો ત્રણ નિત્યસમ થયા. પહેલો નિત્યસમ a વત્તા b નો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ. બીજો નિત્યસમ a ઓછા b નો વર્ગ બરાબર a વર્ગ ઓછા 2ab વત્તા b નો વર્ગ. અને ત્રીજો નિત્યસમ a વત્તા b અને a ઓછા b બરાબર a વર્ગ ઓછા b વર્ગ. આ બંને જતા રહેશે. b square is equal to a square minus b square કારણ કે ab is equal to ba. આમ a plus b in bracket minus b is equal થાય છે. હવે આપણે એક વધુ ઉપયોગી નિત્યસમ માટે પ્રયત્ન કરીએ. x plus a into bracket x plus b is equal to x into bracket x plus b plus a into bracket આ પ્રમાણિત નિત્યસમ ધ્યાન x રાખજો. plus b is equal to x square plus bx plus ax plus ab is equal to x square plus b plus a into x plus ab. આમ x plus a into bracket x plus b is equal to x square plus a plus b into x plus ab. 4. આપણે જોઈ શકીએ છીએ કે નિત્યસમ 4 એ નિત્યસમ 1, 2 અને 3 નું સામાન્ય સ્વરૂપ છે. ઓકે, નિત્યસમની ઉપયોગિતા. હવે આપણે જોઈશું કે દ્વિપદીના ગુણાકાર તથા સંખ્યાઓના ગુણાકાર આધારિત કોયડાઓની ઉકેલ માટે નિત્યસમનો ઉપયોગ એ એક સરળ વૈકલ્પિક રીત છે. ઉદાહરણ: નિત્યસમ 1 નો ઉપયોગ કરીને સાદું રૂપ આપો. 1 2x plus 3y whole square. 2 103 square. ઉકેલ: 1 2x plus 3y whole square is equal to 2x whole square plus 2 into 2x into 3y plus 3y whole square. નિત્યસમ 1 નો ઉપયોગ કરતા is equal to 4x square plus 12xy plus 9y square. અહીં આપણે નિત્યસમનો ઉપયોગ વગર સીધી રીતે પણ ગણતરી કરી શકીએ. 2x plus 3y whole raised to square is equal to 2x plus 3y into bracket 2x plus 3y is equal to 2x into 2x plus 2x into 3y plus 3y into 2x plus 3y into 3y is equal to 4x square plus 6xy plus 6yx plus 9y square is equal to 4x square plus 12xy plus 9y બેટા square. કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી. સેમ પદ છે, સેમ જે રીત શીખવાડી છે એ જ છે. ગભરા વગર તમે કરશો ને તો જ આવડશે બેટા. નોટ પેન લઈને બેસજો, આ વિડીયો જોજો, જ્યાં પોસ્ટ કરવા જેવું લાગે ત્યાં પોસ્ટ કરીને દાખલો સમજજો સમજાવ્યો એ પ્રમાણે, બરાબર છે, અને ગણજો તો આવડશે જ ચોક્કસ. બરાબર, આ છેલ્લું છે આપણે નિત્યસમની પૂરું થાય છે. આ જ છે.
is equal to 100 square plus 2 into 100 into 3 plus 3 square is equal to 10,000 plus 600 plus 9 is equal to 10,609. સીધી રીતે ગુણાકાર કરીને ઉકેલ મેળવવાની રીત કરતા નિત્યસમના ઉપયોગવાળી રીત વધુ આકર્ષક પણ છે. ઉદાહરણ 1. નિત્યસમ 2 ઉપયોગ કરીને આપણે શી ચર્ચા કરી? 1. ચલ અને અચલના ઉપયોગથી પદાવલી રચી શકાય છે. 2. પદોનો સરવાળો કરીને પદાવલી બનાવી શકાય છે. પદોને અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવી શકાય છે. 3. જે પદાવલીમાં અનુક્રમે 1, 2 કે 3 પદો હોય તે પદાવલીને અનુક્રમે એકપદી, દ્વિપદી કે ત્રિપદી પદાવલી કહેવામાં આવે છે. વ્યાપક સ્વરૂપે એક કે વધુ પદો જેના સહગુણકો શૂન્ય ન હોય અને ચલના ઘાતાંક અનૂર્ણ હોય તેને બહુપદી કહેવાય. 4. સમાન ચલ ધરાવતા અને તે ચલોની સમાન ઘાત ધરાવતા પદોને સજાતીય પદો કહે છે. સજાતીય પદોના સહગુણકો સમાન હોવા જરૂરી નથી. 5. જ્યારે બહુપદીના સરવાળા કે બાદબાકી કરવા હોય ત્યારે સૌપ્રથમ તેના સજાતીય પદોની યોગ્ય ગોઠવણી કરી તેને ઉમેરવા કે બાદ કરવા જોઈએ. ત્યારબાદ વિજાતીય પદોની ગોઠવણી કરવી જોઈએ. 6. ઘણી બધી પરિસ્થિતિમાં બેઝિક પદાવલીઓનો ગુણાકાર કરવો જરૂરી બને છે. ઉદાહરણ તરીકે જો લંબચોરસની બાજુઓના માપ બેઝિક પદાવલી તરીકે આપેલા હોય અને તેનું ક્ષેત્રફળ શોધવાનું હોય. 7. એકપદીનો એકપદી સાથે ગુણાકાર કરવાથી એકપદી જ મળે છે. 8. જ્યારે બહુપદીનો એકપદી સાથે ગુણાકાર કરવાનો હોય ત્યારે આપેલ બહુપદીના દરેક પદ સાથે જે તે એકપદીનો ગુણાકાર કરવો પડે છે. 9. જ્યારે બહુપદીનો ગુણાકાર દ્વિપદી કે ત્રિપદી સાથે કરી ગુણનફળ મેળવવાનું હોય ત્યારે એક પછી એક એમ દરેક પદનો ગુણાકાર કરવો પડે. અર્થાત આપેલ બહુપદીના દરેક પદનો દ્વિપદીના કે ત્રિપદીના દરેક પદ ગુણાકાર કરવો જોઈએ. આમ સમીકરણ નિત્યસમ નથી. 11. નીચેની નિત્યસમ પ્રમાણિત નિત્યસમ છે. a plus b whole square is equal to a square plus 2ab plus b square. 8. a minus b whole square is equal to a square minus 2ab plus b square. 2. a plus b into a minus b is equal to a square minus b square. 3. 12. x plus a into bracket x plus b is equal to x square plus a plus b x plus ab. 4 પણ એક ઉપયોગી નિત્યસમ છે. ખબર પડે છે બચ્ચાઓ? બેઝિક પદાવલીના વર્ગ અને ગુણાકાર શોધવા માટે ઉપરોક્ત નિત્યસમ ઘણા ઉપયોગી છે. ઉપરાંત સંખ્યાના વર્ગ અને ગુણાકાર શોધવા માટે પણ એક વૈકલ્પિક પદ્ધતિ તરીકે ઉપયોગી છે. આશા છે કે તમને આ ઈ-લર્નિંગ મોડ્યુલમાં મજા આવી હશે. આભાર. ચલો બચ્ચાઓ, ખ્યાલ આવી ગયો? હા સર. અચ્છા, complete થાય છે બેટા. વિડીયો થોડીક વારમાં હું શેર કરું છું. એ વિડીયો તમે લોકો જ્યાં પોઝ કરવા જેવું લાગે ત્યાં પોઝ કરીને એના દાખલા બધા ખાસ ઉતારી લેવાના છે. બરાબર? ચલો બચ્ચાઓ, કાલે મળીએ સેમ ટાઈમ પર. બાય બાય. બાય સર.